તો અમરેલીમાં આડેધડ વીજ પોલથી ખેડૂતો રોષે ભરાયા છે। બાબરા તાલુકામાં આડેધડ વીજ પોલ નાખી દેવાયા છે। આડેધડ વીજ પોલ અને પવનચક્કીથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। ગૌચર, નદી અને મકાનમાં વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે। સ્કૂલ અને આંગણવાડીની બાજુમાં પણ મોટા વીજ પોલ ઊભા કરી દેવાયા છે। તો ગેરકાયદેસર રીતે પવનચક્કીના પોલ નખાયા હોવાનો આરોપ લગાવાયો છે। ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। અમરેલીમાં અનેક જગ્યાઓ પર ગેરકાયદે વીજ પોલ ઊભા કરાયા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે આંગણવાડી છે, શાળાઓ આવેલી છે, ત્યાં પણ વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે। તો બીજી બાજુ ક્યાંક ગૌચરની જમીન છે, ખેતરો છે, તેવામાં પણ વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતો હવે રોષે ભરાયા છે। ખેડૂતોનું કહેવું છે કે અમારો પાક ખરાબ થઈ રહ્યો છે। અંગડિયા ગામના સરપંચશ્રી તથા ગ્રામજનો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવેલી હતી અને એમાં રજૂઆતમાં એમની વિગતો એવી હતી કે ચાવંડ રોડ તથા ગળપટડી રોડ અને શેખપીપળિયાના રોડ પર નડતરરૂપ હોય એવી રીતે પોલ નાખવામાં આવેલા હતા અને ખાનગી જમીનની માલિકી છે એમાં પોલ નાખવામાં આવેલા હતા। એના અનુસંધાને અત્યારેથી એક મુદત રાખી અને ગામ લોકો અને કંપનીના પ્રતિનિધિશ્રી એમને બોલાવવામાં આવેલા હતા અને મામલતદારશ્રીને પણ સૂચના આપવામાં આવેલી છે। આ બાબતે આવતીકાલે સ્થળ તપાસ કરવામાં આવનાર છે। આ બાબતે જે રોડ મંજૂર થયેલો છે એ રોડ મંજૂર થયેલો છે એમાં જો નડતરરૂપ પોલ હશે તો એ તમામ પોલ છે એ શિફ્ટ કરવા માટે કંપનીને સૂચના આપવામાં આવશે। બાબરા તાલુકાના કેટલાક ગામડાઓની અંદર પવનચક્કીઓના વીજ પોલ જે ફિટ કરે છે તેઓ બિનકાયદેસર રીતે અનધિકૃત રીતે થાંભલાઓ ખોડીને જતા રહે છે, ત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જેવા કે ગૌચર, નદીઓ જેવી જે જગ્યા છે જ્યાં કોઈ પણ જાતના વીજ પોલ ઊભા કરવાની મનાઈ હોવા છતાં પોતાની રીતે મનમાની કરીને એવું જ છે કે અત્યારે વાંડળિયામાં જે અયાના કંપની નામના જે કંપની છે પવનચક્કીની, એમના વીજ પોલ અત્યારે નખાય છે। ગૌચરની જમીન છે એમાં, નદી નાળા છે એમાં, અને સરકારી જે પડતર જગ્યાઓ છે એમાં, અને ખેડૂતોનો જે જાહેર માર્ગ છે રાજાશાહી વખતનો નોન પ્લાન રસ્તા એમાં નખાઈ રહ્યા છે। અત્યારે શું એ પ્રાંત કચેરી આવ્યા હતા, શું કીધું? પ્રાંત સાહેબે પહેલાં સ્થળ તપાસના આદેશ આપ્યા હતા મામલતદાર સાહેબને। મામલતદાર સાહેબે સ્થળ તપાસ કર્યો, ત્યારબાદ મામલતદાર સાહેબશ્રીએ રિપોર્ટ આપ્યો છે। એના આધારે પ્રાંત સાહેબ કાલે ફરી સ્થળ તપાસ કરવા માટે આવી રહ્યા છે। શું કહો છો? અમારી પોતાની માલિકીમાં વીજ પોલ ઊભા કરેલા છે, પોતાની પ્રોપર્ટીમાં જ ઊભા કરેલા છે। પ્રાઇવેટ પ્રોપર્ટી અમે છેલ્લું પાણીનું હલાણ કાઢેલું છે, એની અંદર 8 પોલ ઊભા કરે છે। એમાં 7 પોલ એમાં છે ને 8મો પોલ મારી જન્મભૂમિમાં પોલ ઊભા કરે મકાનની અંદર। પરમિશન કોઈ આપેલી છે? કઈ રીતે નાખ્યા છે? કોઈ પરમિશન આપી નથી, કોઈ અમને પૂછ્યું નથી અને ફૂલ દાદાગીરીથી પોલ ઊભા કરેલા છે। આઇનોક્સ કંપનીવાળા છે આડેધડ પોલ નાખેલ છે, જેવી કે સ્કૂલની નજીક ખાલી 50 મીટરની અંદર, આંગણવાડીની નજીક 50 મીટરની અંદર, ને અવારનવાર રજૂઆત મેં ખૂબ કરેલી છે, પણ હજી સુધી કોઈ મારું નિવારણ લેવા નથી। આવેદનો આપ્યા છે, સાહેબ આ પ્રાંત સાહેબને પણ મળેલા છે, તો કોઈ જાતનું હજી સુધી નિવારણ આવ્યું નથી। નદી અને ગૌચર તો ઠીક છે, પરંતુ આંગણવાડી અને સ્કૂલની આસપાસ પણ વીજ પોલ ઊભા કરી દેવાયા છે, જેને લઈને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે। ત્યારે ગામ લોકોની માંગ છે કે તાત્કાલિકપણે આ જે વીજ પોલ છે તેને હટાવી દેવામાં આવે અને અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી।